નમસ્કાર। ગુજરાત એ એક એવું રાજ્ય જે સમયની કંઈક થપાટો ખાધા પછી વિકાસની ઊંચાઈએ પહોંચ્યું છે। જે રાજ્યમાં એક સમયે વિકાસની કોઈ સંભાવના નહોતી એ આજે દેશને વિકાસની રાહ ચીંધી રહ્યું છે। ભૂકંપ, વાવાઝોડા અને દુષ્કાળના કારમાં ઘા ઝીલી ગુજરાત વિકાસની અગ્રીમ પંક્તિમાં આવ્યું છે। આજે દેશ અને દુનિયામાં ગુજરાતે ડંકો વગાડ્યો છે। ગુજરાતની વિકાસ યાત્રાની શરૂઆત 7 ઓક્ટોબર 2001થી થઈ હતી। ગુજરાતની સત્તા નરેન્દ્રભાઈ મોદીએ સંભાળી અને ત્યારથી જ રાજ્યમાં વિકાસનો સૂર્યોદય થયો, જેના માનમાં ગુજરાત સરકાર દર વર્ષે વિકાસ સપ્તાહ ઉજવે છે। आओ આપણે સૌ ગુજરાતની આ વણથંભે વિકાસ યાત્રાના સહભાગી થઈએ। રાજ્યમાં 7 થી 15 ઓક્ટોબર વિકાસ સપ્તાહની ઉજવણી। વિકાસ સપ્તાહમાં રાજ્યમાં થયેલી ઔદ્યોગિક વૃદ્ધિ, पर्यावरणीय सस्टेनेबिलिटी અને સામાજિક કલ્યાણના પાસાઓ સમાવિષ્ટ છે। આ સપ્તાહ દરેક નાગરિકને સમૃદ્ધિના માર્ગે જોડે છે, જ્યાં વિકાસ પદયાત્રા અને ડિજિટલ અભિયાનો ભાવિને આકાર આપે છે। 2001 થી શરૂ થયેલી યાત્રાએ ગુજરાતને વૈશ્વિક માનકનું રાજ્ય બનાવ્યું। સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતાથી લઈ મોઢેરાના સૂર્ય મંદિરના પ્રાચીન ગૌરવ સુધી, ગામડાઓથી ગિફ્ટ સિટીના ચમકતા આધુનિક ટાવર્સ સુધી, એમ દરેક ક્ષેત્રે ગુજરાતે વિકાસ કર્યો છે। ગુજરાતની આ વિકાસ યાત્રા ઔદ્યોગિકરણ, પર્યટન અને નવીનીકરણીય ઉર્જાની સિદ્ધિઓને ઉજાગર કરે છે, જ્યાં ચારંકા સોલાર પાર્ક અને સુદર્શન બ્રિજ જેવા પ્રોજેક્ટ્સ રાજ્યની આર્થિક શક્તિને પ્રતિબિંબિત કરે છે। રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને કેન્દ્રમાં રાખી દર વર્ષે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે। વિકાસ સપ્તાહ રાજ્યના નાગરિકોમાં વિકાસ પ્રત્યેની ભાગીદારી અને જાગૃતિ વધારી સરકાર અને જનતા વચ્ચેના સેતુને મજબૂત કરે છે, જેનાથી રાજ્યનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત થાય છે। ગુજરાત સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીનો મુખ્ય હેતુ વિકાસ સપ્તાહની ઉજવણી કેમ, સામાજિક આર્થિક ક્ષેત્રે લેવાયેલા પગલાંની માહિતી આપવી, ઔદ્યોગિક વિકાસની સિદ્ધિઓને લોકો સમક્ષ રજૂ કરવી, આગામી યોજનાઓ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવી, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રની યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવી, ગરીબી નિવારણના ક્ષેત્રોની યોજનાઓ વિશે લોકોને જાગૃત કરવા। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે। ગુજરાતની આ વિકાસ યાત્રા ગામડાઓથી શહેરો, પરંપરાઓથી ટેકનોલોજી સુધી દરેકને સમૃદ્ધિના પંથે લઈ જાય છે। ગુજરાત આજે વિકસિત ભારતનો પાયો છે, જે વૈશ્વિક નેતૃત્વનું પ્રતીક બન્યું છે। ગુજરાતની આ વિકાસ ગાથા ચાલુ રહેશે, જે દરેક ગુજરાતીના હૃદયમાં એક નવું સ્વપ્ન જગાડી રહી છે। પ્રધાનમંત્રી મોદીના અથાગ પ્રયાસોથી આજે ગુજરાત વિકાસનો એક નવો ઇતિહાસ લખી રહ્યું છે। इधर अंबाजी, पाटन, तारंगाजी, यानी एक प्रकार से पूरा एक क्षेत्र जैसे स्टैच्यू ऑफ यूनिटी पर्यटकों के लिए आकर्षण का केंद्र बन गया है ना, ये हमारा उत्तर गुजरात भी चाहे नड़ाबेट जाने के लिए आजकल दौड़ता है। चारों तरफ विकास ही विकास नजर आ रहा है। नॉर्थ गुजरात को इसके कारण बहुत लाभ होने वाला है, विकास की नई ऊंचाइयों को पार करने वाला है। साथियों, हमने नवंबर, दिसंबर और जनवरी के महीने में पूरे देश में विकसित भारत संकल्प यात्रा का सफल आयोजन देखा। गामड़े गामड़े मोदीनी गैरंटीनी गाड़ी जती थी અને ગામડામાં લાભાર્થી કોઈ રહી ગયો હોય તેને શોધતી હતી અને આખા દેશમાં લાખો ગામોમાં ભારત સરકાર સિદ્ધિ ગઈ હોય એવું આઝાદીના 75 વર્ષમાં પહેલી વાર બન્યું। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશનમાં ગુજરાત વિકાસની નવી રાહ કંડારી રહ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત પ્રયત્નશીલ છે। વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 7 ઓક્ટોબર 2001ના દિવસે
ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળીને વિકાસની રાજનીતિનો એક નવો અધ્યાય શરૂ કર્યો છે. 7 ઓક્ટોબર 2001થી ગુજરાતને વિકાસની જે કરવટ બદલી આપણે 24મા વર્ષમાં પ્રવેશ્યા છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસને વિશ્વનું રોલ મોડેલ બનાવ્યો. ગુજરાતની વૈશ્વિક વિકાસ યાત્રા 24મા વર્ષમાં પ્રવેશી છે. આપણે વિકાસ સપ્તાહની ઉજવણીના આ વિકાસ યાત્રાને વધુ તેજ બનાવી છે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે ઔદ્યોગિક શક્તિ અને નવીનતાએ વૈશ્વિક સ્તરે નવા ધોરણો સ્થાપિત કર્યા છે. 2001થી શરૂ થયેલી વિકાસની યાત્રા આજે વૈશ્વિક પટલ પર ચમકે છે. રિન્યુએબલ ઉર્જા ક્ષેત્રે વિશેષ પ્રગતિ. 52,424 MWની કુલ વીજ ક્ષમતા હાંસલ કરી, જેમાંથી 50% રિન્યુએબલ સ્ત્રોતમાંથી મળે છે. મોઢેરા સોલાર વિલેજ જેવા પ્રોજેક્ટ્સ દ્વારા ગુજરાતે ભારતને રિન્યુએબલ ઉર્જાનું મોડેલ બનાવ્યું છે, જેમાં સોલાર, વિન્ડ અને હાઇબ્રિડ પ્રોજેક્ટનો વિસ્તાર થયો છે. આગામી વિકાસ યોજનાઓમાં 7,130 MW રિન્યુએબલ ઉર્જા ક્ષમતા વધારવાનો સમાવેશ થાય છે, જેમાં પર્યાવરણીય અસર ઘટાડવા અને સસ્ટેનેબલ વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. વિકસિત ગુજરાત 2047નું લક્ષ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રધાનમંત્રી મોદીના વિકસિત ભારત વિઝનની સાથે જોડાયેલું છે. સરકારશ્રીએ જ્યારે યોજના ચાલુ કરી છે એનાથી લગભગ અત્યારે બધા જ આનો લાભ લઈ રહ્યા છે. એનાથી અમારા ગામમાં લગભગ અત્યારે 75% સોલાર થઈ ચૂક્યું છે. શરૂઆતમાં 2-3 લોકોએ કરાવ્યું, પણ ત્યારે કોઈ માનતું ન હતું કે આ રીતે ખાતામાં પણ પૈસા આવે. પણ આ જ્યારે બધાને આવવા માંડ્યા ત્યારે અત્યારે બધા ફટાફટ સોલાર કરાવી રહ્યા છે. અને જો આ સબસિડીના કારણે 100% સોલાર થવાની સંભાવના આવનારા વર્ષમાં પૂરેપૂરી છે. રાજ્યના 2024-25ના બજેટમાં જીએસડીપીનું મહત્વનું યોગદાન. જીએસડીપીનો અંદાજિત આંકડો ₹26.72 લાખ કરોડ, જે 2023-24ના અંદાજા કરતા 10.2%ની વૃદ્ધિ દર્શાવે છે. ઔદ્યોગિક ક્ષેત્ર જેમ કે રસાયણો, પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઇલ, ઓટોમોબાઈલ, સેમિકન્ડક્ટર અને નવીનીકરણીય ઉર્જા મુખ્ય ભૂમિકા ભજવે છે. સોલાર પ્લાન્ટ વિશે તો સોલાર પ્લાન્ટ પહેલા મારા ઘરે નહોતો, તો ત્યારે અમે કોઈ બી વસ્તુ લાઇટની કોઈ યુઝ કરવાની હોય તો પેલા વિચાર કરતા કે કરવી કે ના કરવી. પણ પછી એના પછી અમને ખબર પડી કે સરકાર એના માટે 50% જેટલી સબસિડી બી આપે છે. તો અમે આ અમારું સોલાર ચાલુ કરાયું છે. તો એ 4-5 વર્ષથી ચાલુ છે. તો એના લીધે અમને બહુ ફાયદો થયો છે. જે અમારે 4-5-6-7 હજાર જેટલું બિલ આવતું, કારણ કે અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ, તો એ ઓછું થઈ ગયું. અને એની જગ્યાએ જે 6-7 હજાર જે બિલ આવતું એની જગ્યાએ એ જમા થવા લાગ્યું. અને બિલકુલ બી બિલ આવ્યા વગર 0 બિલ આવે છે. અને અમને બહુ ફાયદો છે. એના પછી તો અમે એસી, ઘરઘંટી ઘણું બધું લાવી અને વસાવી બી ખરી, અને બહુ સારો એવો ફાયદો થઈ ગયો છે. અને આ બધો જે બી આ ફાયદો થયો છે એ આપણા મોદી સાહેબ અને આપણા સરકાર એને આપણે બહુ આનો લાભ, એ બદલ મોદી સાહેબ અને સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. કોઈ પણ ઇકોનોમી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બહુ જરૂરી વસ્તુ છે. અને અમે તો ઓટોમોબાઈલ્સના અંદર છે, તો ઓટોમોબાઈલ્સ માટે જે રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર્ટિક્યુલરલી સારું હોય એ રાજ્યનો વિકાસ પણ થતો હોય છે ને ઓટોમોબાઈલ બિઝનેસને વેગ પણ મળતો હોય છે. અમે અમારા એસોસિએશનના અંદર અમારે ઘણા બધા અલગ અલગ રાજ્યના પ્રમુખોને મળવાનું થતું હોય છે ઓટોમોબાઈલ્સ એસોસિએશનના. તો ત્યાં એક મોટો પ્રશ્ન હોય છે કે ત્યાં રોડ્સ એટલા બધા સારા નથી કે ઓટોમોબાઈલ્સનું વેચાણ એટલું થઈ શકે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ક્યાં પણ જવું હોય તો એવું વિચારવું નથી પડતું કે ત્યાંનો રોડ સારો હશે કે નહીં હોય. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારું છે કમ્પેરેટિવલી બીજા બધા રાજ્યના કમ્પેરિઝનમાં. અને એના કારણે ઇકોનોમીને પણ બહુ ફાયદો થયો છે અને અમારા પોતાના બિઝનેસને પણ બહુ ફાયદો થયો છે. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન અને સુરત મેટ્રો પ્રોજેક્ટ્સ. અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલ કોરિડોર. વંદે ભારત એક્સપ્રેસથી અદ્યતન રેલ નેટવર્ક મળ્યું. ગુજરાતના શહેરોમાં જાહેર પરિવહનનો નવો યુગ શરૂ થયો છે. મેટ્રો ટ્રેન પ્રોજેક્ટે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મુસાફરી ન માત્ર ઝડપી બનાવી, સુલભ અને આરામદાયક પણ બનાવી છે. વંદે ભારત એક્સપ્રેસે ગુજરાતને ભારતના અદ્યતન રેલવે નેટવર્કની સાથે જોડ્યું છે.
રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગુજરાતે દેશમાં અનોખી ઓળખ ઊભી કરી. રાષ્ટ્રીય રાજમાર્ગો, એક્સપ્રેસ વેથી વિકાસના નવા માર્ગ ખુલ્યા. ગુજરાતમાં 2005થી કૃષિ મહોત્સવની શરૂઆત. ગ્રામીણ ક્ષેત્રના વિકાસમાં મહત્વનું યોગદાન. ખેડૂતોને આધુનિક ખેતી તરફ વાળવા પ્રયાસ. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાયો. આ મહોત્સવનો હેતુ ખેડૂતોને આધુનિક ખેતીની ટેકનોલોજી, બીજ, ખાતર અને સરકારી યોજનાઓની જાણકારી પૂરો પાડવાનો છે. કૃષિ મહોત્સવના લીધે ગુજરાતે 2001થી 2011 દરમિયાન 9.6% કૃષિ વિકાસ દર હાંસિલ કર્યો, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણો ઓછો હતો. કપાસ, બાજરી અને શાકભાજી જેવા પાકોનું ઉત્પાદન નોંધપાત્ર રીતે વધ્યું. 12 લાખથી વધુ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા. સોઇલ હેલ્થ કાર્ડથી જમીનની ફળદ્રુપતા, ઉત્પાદકતા વધી. કૃષિ મહોત્સવથી ઓર્ગેનિક ફાર્મિંગ અને ડીપ ઇરિગેશનને પ્રોત્સાહન, જેનાથી ખેડૂતોની આવકમાં વધારો થયો. ગુજરાતે જળ વ્યવસ્થાપનમાં નોંધપાત્ર સફળતા હાંસિલ કરી, જે કૃષિ અને ગ્રામીણ વિકાસનો આધાર છે. 18.45 લાખ હેક્ટર જમીનને સિંચાઈ સુવિધા. 115 જળાશયોને નર્મદાના પાણીથી ભરવામાં આવ્યા. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણીની વ્યવસ્થા. ગુજરાતે 10 લાખથી વધુ હેક્ટર જમીન પર ડીપ ઇરિગેશનનો ઉપયોગ કર્યો, જેનાથી 40થી 50% પાણીની બચત થઈ અને ખેતીની કાર્યક્ષમતા વધી. 20,000થી વધુ ચેકડેમ અને બોરીબંધ બનાવવામાં આવ્યા, જેનાથી ભૂગર્ભ જળનું સ્તર વધ્યું અને ગ્રામીણ વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધતા સુધરી. ગ્રામીણ વિસ્તારોમાં ઘરેલું પાણીની સુવિધા માટે 100% ગામોને નળથી જળ પહોંચાડાયું, જે ગ્રામીણ જીવન ધોરણમાં સુધારો કરી વિકાસની મુખ્ય ધારામાં લાવવામાં મદદ મળી. આજે ગુજરાતના દરેક ઘરમાં નળથી જળની સુવિધા છે, જેનાથી દૂર દૂર સુધી પાણી ભરવા જવાની સમસ્યા ભૂતકાળ બની ચૂકી છે. અહીંયા અમારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં જ્યારે આ નર્મદાની કેનાલ નહોતી ત્યારે અમે ચોમાસા ઉપર જ નિર્ભર હતા, પણ આ કેનાલ આવ્યા પછી અમે 3 ખેતી પાક 3 સિઝન સુધી ખેતી પાક લઈ શકીએ છીએ અને આ કામ કરવાથી સરકારનો ખૂબ ખૂબ આભાર છે. ગુજરાત સરકારે સામાજિક ક્ષેત્રમાં શિક્ષણ, આરોગ્ય અને ગરીબી નિવારણને મજબૂત બનાવવા માટે વિવિધ અસરકારક યોજનાઓ અમલમાં મૂકી છે, જે વિકાસ સપ્તાહના અંતર્ગત વિશેષ ધ્યાનમાં લેવામાં આવે છે. શિક્ષણ ક્ષેત્રે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના અને વિદ્યાદીપ યોજના, સર્વ શિક્ષા અભિયાન, મધ્યાહન ભોજન યોજના, બેટી બચાઓ બેટી પઢાઓ, ડિજિટલ ઇન્ડિયા શિક્ષણ જેવી પહેલો દ્વારા વિદ્યાર્થીઓને આર્થિક સહાય અને શિક્ષણની તકો પૂરી પાડવામાં આવે છે, જેમાં પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપી સામાજિક ન્યાયને મજબૂત કરવામાં આવે છે. આરોગ્ય ક્ષેત્રે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ અધિકારીઓ અને કર્મચારીઓને કેશલેસ સારવાર અને આરોગ્ય સુવિધાઓ પ્રદાન કરી જન સ્વાસ્થ્યને સુરક્ષિત બનાવવામાં આવે છે. આરોગ્ય આયુષ્યમાન ભારત યોજના, રાષ્ટ્રીય આરોગ્ય મિશન, પોષણ અભિયાન જેવી યોજનાઓ થકી સરકારે ગરીબી નિવારણ માટે અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગની ગરીબી નિવારણ કાર્યક્રમ અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન જેવી યોજનાઓ દ્વારા ગરીબ પરિવારોને રોજગાર, આવાસ અને આર્થિક સ્થિરતા પૂરી પાડી આજીવિકાના અવસરો વધારવામાં મદદ કરે છે. ગરીબ પરિવારોને પાકું મકાન, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારની ગેરંટી, ગ્રામીણ વિસ્તારોમાં 100 દિવસની રોજગાર ગેરંટી, દીનદયાળ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. આ યોજનાઓ વિકાસ સપ્તાહ દરમિયાન જાગૃતિ અને અમલીકરણની સમીક્ષા દ્વારા વધુ અસરકારક બને છે, જેનાથી રાજ્યના વંચિત વર્ગોના જીવન ધોરણમાં સુધારો થઈ રહ્યો છે. વિકાસ સપ્તાહની ઉજવણી દરમિયાન ગુજરાત સરકાર મહિલાઓના સશક્તિકરણ માટે પણ અનેક યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સરકારે યોજના આપી છે. પહેલા કાચું મકાન અમારું માટીનું મકાન હતું અને હવે અમારે નવું મકાન સરકારે કરી આપ્યું છે. યોજના કોઈ સારી નીકળી એટલે અમારે એક મકાન થયું છે
કેટલા વર્ષ થયું છે મકાન નહોતું. પહેલા અમારે મકાન કાચું એકદમ બિલકુલ કાચું મકાન હતું. પાણી અંદર વરાળાનું ખૂબ આવતું હતું અને હવે મકાન સારું થઈ ગયું છે. અમે રહેવાથી અમને ખૂબ ફાયદો છે અને સુખ શાંતિથી અમારો પરિવાર અમે અમારા મકાનમાં અમે બનાવ્યું છે સરકારી મકાન. એ મકાનમાં અમે રહીએ છીએ. જેમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, મિશન મંગળમ, વહાલી દીકરી યોજના, સખી સહાય યોજના, વર્કિંગ વિમેન હોસ્ટેલ જેવો પહેલો સામેલ છે. આ યોજનાઓ દ્વારા સ્વસહાય જૂથો દ્વારા મહિલાઓને આર્થિક સહાય, તાલીમ, રોજગાર અને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે, જેનાથી 24 લાખથી વધારે મહિલાઓને લાભ થાય છે અને તેમની આજીવિકા મજબૂત બને છે. વિકાસ સપ્તાહની ઉજવણી દરમિયાન ગુજરાત સરકાર પ્રવાસન ક્ષેત્રને વિશેષ ધ્યાનમાં લે છે, જેમાં રાજ્યને વૈશ્વિક પ્રવાસન કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની સિદ્ધિઓને પ્રકાશિત કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી કાળમાં 2005માં શરૂ થયેલી ખુશ્બુ ગુજરાત કી અભિયાનથી શરૂ થયેલી આ પ્રગતિને આધારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ખુશ્બુ ગુજરાત કી 2.0 જેવી નવી પહેલો દ્વારા સાંસ્કૃતિક વારસો, કલા અને વારસાને વિશ્વમાં પ્રચારિત કર્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી, મોઢેરા સૂર્ય મંદિર, રણ ઉત્સવથી કાયાપલટ, નવરાત્રી અને તરણેતરના મેળા જેવા આઇકોનિક સ્થળોની સફળતાઓનું પ્રદર્શન થાય છે, જેમાં ગીર નેશનલ પાર્ક, સાપુતારા, સાબરમતી રિવરફ્રન્ટ અને અક્ષર રિવર ક્રૂઝ જેવી સુવિધાઓના વિકાસને હાઇલાઇટ કરી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવાનું લક્ષ્ય છે. વિકાસ સપ્તાહ એ વચન છે. ગુજરાતની પ્રગતિ દ્વારા સૌની સમૃદ્ધિ. આ યાત્રા ચાલુ રહેશે. વિકસિત ભારતના સ્વપ્નને પૂરું કરીને જ્યાં દરેકનું ભવિષ્ય ઉજ્જવળ રહેશે. ભારત વિકાસ પ્રતિજ્ઞા લો અને આ કથાનો ભાગ બનો.